નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ નંબર 1 માં ભારતની વસ્તીની વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તેમાં આપણે વસ્તી વૈવિધ્ય વિશે સમજ્યા હતા. બરાબર. આજે આપણે એમાં આગળ જઈએ તો નવો ટોપિક શરૂ થાય છે સાંસ્કૃતિક વૈવિધ્ય. જો અલગ અલગ વૈવિધ્ય જે છે એમાં પહેલાં વસ્તી વૈવિધ્ય, હવે કેની વાત કરે છે? સંસ્કૃતિનું વૈવિધ્ય. કે અલગ અલગ પ્રકારના ભારતીય ઉત્સવો તહેવારો જે છે ઉજવવામાં આવે છે, બધાની ભાષા અલગ અલગ છે, પોશાક અલગ અલગ છે, બધું તેમાં સમાવેશ થાય, સંસ્કૃતિમાં સમાવેશ થાય. તો આવા સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે આપણે સમજીએ. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. આ ટીક કરી નાખજો. બરાબર. શું કહે છે? વિશ્વમાં સમન્વય. સમન્વય એટલે શું? કે અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો ભારતમાં વસવાટ કરે છે. અને સાતત્ય એટલે શું? કે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી. શું કહેવાય? આપણું સાતત્ય કહેવાય. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. શું કહે છે? મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને, જે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, અને વર્તમાન અત્યાર સુધીના જે ભારતીય સમાજ જે છે એ આપણા સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. એટલે અત્યારે પણ એટલું જ આપણું પહેલાંના સમયમાં જેટલું સાંસ્કૃતિક વૈવિધ્ય હતું તેટલું જ સાંસ્કૃતિક વૈવિધ્ય વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. પછી એ સમયગાળો આપ્યો, જેમ કે વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત. સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. એટલે કોઈ પણ સમય હોય, વેદકાલીન સમય હોય, ઉત્તર વેદકાલીન હોય, મધ્યયુગ હોય, પછી અંગ્રેજો આવ્યા એટલે બ્રિટિશ હુકુમત, અને સ્વતંત્રતાના આઝાદ થયા, આવા પ્રત્યેક તબક્કે જે છે ભારતીય સંસ્કૃતિની વિવિધતા જે છે એ ધબકતી રહી છે. વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે. જો અહીંયા શું કહે છે કે વિવિધ તબક્કાના શાસકોનો શોખ, જેમ કે કેમાં અકબરની બધા હતા, બરાબર, પછી બાબર હતા, મુગલ બાદશાહ શાહજહાં, આ બધાએ જે છે એ મુઘલ શાસનની અંદર એને બધાના શોખ કેવા હતા? તો બધાના અલગ અલગ શોખ હતા. અમુકે જે છે એ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક સ્થાપત્ય બનાવ્યા, જેમ કે તાજમહેલ, બરાબર, પછી કુતુબ મિનાર. આવા જે છે સ્થાપત્ય જે છે એ શું કામ બનાવતા હતા? કારણ કે એ મુઘલ બાદશાહોનો શું હતો? શોખ હતો. પછી આપણા જે મહારાજાઓ હતા તો એણે પણ એવા જે શોખ હતા એ પ્રમાણે પોતાના મહેલો જે છે એ બંધાવ્યા છે. જેમ કે વડોદરામાં તમે જો લક્ષ્મી વિલાસ પેલેસ ને એ બધું, બરાબર. તો આવા બધા શોખ, પછી વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી, એટલે આ બધા લોકોની જે અલગ અલગ વિદેશી પ્રજાઓ જે ભારતમાં આવી એની પોતાની જીવનશૈલી કેવી હતી? જુદી હતી. બરાબર. તો એ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે કેવી થઈ ગઈ? ભળી ગઈ. અને ભારતીય સંસ્કૃતિ જે છે એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે નિર્માણ પામી. ત્યાર પછી ભારતની અંદર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, એટલે કે કાશ્મીરથી નીચે કન્યાકુમારી સુધી, અને કોલકાતાથી આ બાજુ કચ્છ, અને સમગ્ર ભારતની સરહદનો આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાના આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જેટલો ભારતનું જે ક્ષેત્રફળ છે એમાં અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ ગામડાઓમાં જે છે એ સાંસ્કૃતિક વિવિધતા છે એ જોવા મળે છે. પ્રદેશ અનુસાર સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે. જો પોતાની પ્રદેશ અનુસાર પણ બધાની સંસ્કૃતિ કેવી હોય છે? અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે તમે જો પશ્ચિમ બંગાળમાં જશો કે દક્ષિણનું કોઈ પણ રાજ્ય લેશો, ઉત્તરનું રાજ્ય લેશો, પશ્ચિમનું રાજ્ય લેશો, આ ચારેય રાજ્ય વચ્ચે તમે એના ગામડાનો તમે તફાવત જોશો તો દરેકની સંસ્કૃતિ આપણને કેવી જોવા મળશે? જુદી જોવા મળશે. સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે. જો શું કહે છે? એ બધાની સંસ્કૃતિ પોતાની આગવી અલગ અલગ હોય છે, પરંતુ બીજી સંસ્કૃતિ સાથે કેમ સહભાગી બની શકીએ તેના માટે પણ ભારતના લોકો છે એ પ્રયત્ન કરતા હોય છે. આથી સાંસ્કૃતિક ઐક્ય કેવું બને છે? મજબૂત બને છે.
ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં કેવી છે? જાણીતી છે। બરાબર, આપણી સંસ્કૃતિ જે છે આખા વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે અને એના કારણે આપણા વિશ્વમાં એક અનોખી ઓળખ અપાવે છે। સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ત્યાર પછી ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે। બરાબર, કારણ કે દરેકના તમે જોવા જાઓ તો ભાઈ ઉત્સવો પણ કેવા હોય છે? અલગ અલગ ઉજવાતા હોય છે રાજ્યની અંદર, તેમજ ભાષા પણ અલગ હોય છે, જીવન નિર્વાહની રીત પણ જુદી જોવા મળે છે। બરાબર, તો આવી રીતે જે છે એ ભારતમાં અલગ અલગ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે। તો એમાં સૌથી પહેલાં આપણે ઉત્સવો વિશે જોઈએ કે સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। તમે જો અલગ અલગ રાજ્યોને જે છે, બરાબર, તો એ પોતાના જે તહેવારો જે છે એ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે, જેમ કે દિવાળી, હોળી, ત્યાર પછી દશેરા, ઈદ ઉલ ફિત્ર એટલે કે ઈદ, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, ગુરપર્વ, બરાબર, વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેમ કે અસમનો બિહુ, જો બિહુ ખરેખર નૃત્ય છે, બરાબર, ત્યાર પછી તમિલનાડુનો પોંગલ, કેરલાનો ઓણમ, આ બધા કેવા છે? તહેવારો જે છે ઉત્સવ ઉજવવામાં આવે છે। ઉત્તર ભારતમાં વૈશાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે। આપણે ફરી વખત યાદ કરી લઈએ, શું કહે છે અહીંયા કે ભાઈ દિવાળી, હોળી, દશેરા વગેરે તહેવારો ઉજવવામાં આવે છે, પણ સાથે એમ કહે છે કે ભાઈ ખેતીનો જે પાક જે છે, ફસલ શું કહેવાય? પાક જ્યારે ઉત્પાદન થાય, બરાબર, જ્યારે લણવાનો ટાઈમ થાય તો એને વધારવા માટે પણ ઉત્સવ ઉજવવામાં આવે છે। તો અસમમાં કયું કીધું આપણને? બિહુ, તમિલનાડુનું પોંગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતમાં વૈશાખી વગેરે તહેવારો જે છે ઉત્સાહથી ઉજવવામાં આવે છે। બરાબર, ત્યાર પછી બુદ્ધિ પૂર્ણિમા કે મહાવીર જયંતિની પણ ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે। આ તમે ખાસ યાદ રાખજો, જે વચ્ચેનું જે આવે છે ને તે। ત્યાર પછી હવે આપણે જોઈએ ભાષા, તો ભાષાના આધારે પણ ભારતની અંદર જે છે વિવિધતા જોવા મળે છે। મિત્રો, ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે જ, એ તમે ક્યાં નથી જાણતા? બરાબર, આપણે જાણીએ છીએ કે જો ખાસ સમજો, બોલી એમાં બે મોટા ભાગના ઘણા બધા સરખું સમજે છે। ઉદાહરણ તરીકે તમને કહું, ગુજરાતી જે છે એ શું છે? આપણી ભાષા છે, બરાબર, ભાવનગર જે છે એ ગુજરાતી ભાષા અને આપણી બોલી પણ ગુજરાતી જ છે, પણ તમે મહેસાણા બાજુ જાઓ તો ભાષા ગુજરાતી છે, પણ ત્યાં તમે જોવા જશો તો એનો લહેકો કેવો ફરી જશે? જેમ કે આપણે કેમ બોલીએ છીએ ક્યાં જાઓ છો, તો ત્યાં શું બોલશે? ચમનો જાશો, ક્યાં જાશો, જો, બરાબર। તો આ શું છે? બોલીમાં વિવિધતા છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ટીક કરી નાખજો, આ 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, જેમાં અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે। બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનું, કેટલી ભાષાની વાત કરે છે? 22 ભાષાઓને બંધારણીય દરજ્જો ધરાવે છે, જેમાં કઈ કઈ કીધી? અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, પછી પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ। ભાષા જે છે એ સંસ્કૃતિને ટકાવે છે। જો મારે કોઈ પણ વાત કેવી હશે તો કયા માધ્યમનો ઉપયોગ કરીશ? ભાષાના માધ્યમનો ઉપયોગ કરીશ। તો ખાસ યાદ રાખજો, સંસ્કૃતિ જે છે કેના આધારે ટકી છે? તો ભાષાના આધારે। સાથે સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે, બરાબર। ભારત દેશની અંદર અલગ અલગ ભાષા બોલતા લોકો જે છે એ વસવાટ કરે છે। વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલી પણ કેવી છે? આપણે જુદી જુદી છે, એટલે કહેવાય છે, કહેવત પડી છે કઈ કે 12 ગાવે બોલી કેવી થઈ જાય? બદલાઈ જાય। તમે 12 ગામ વટો, બરાબર, એટલે 13મું ગામ આવે એની બોલી કેવી થઈ ગઈ હોય? બદલાઈ ગઈ હોય, એટલે એવરેજ એવું કહે છે, બરાબર। એટલે કહેવત છે કે ભારતની અંદર તમે જોવા જાઓ તો અમુક પ્રદેશો તમે વટો એટલે એની બોલી કેવી થઈ જાય છે? બદલાઈ જાય છે। તો ભાષાની આધારે પણ શું જોવા મળે છે? વૈવિધ્ય જોવા મળે છે, બરાબર। તો અહીંયા જે છે એ કેટલી ભાષાની વાત કરે છે? 22 ભાષાઓની વાત કરે છે। ત્યાર પછી પોશાકની આપણે વાત સમજીએ
કે ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે। પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે। દાખલા તરીકે તો તમને ખબર પડી જાય, તમે જોજો કે આ વિસ્તારનો વ્યક્તિ જે છે, દાખલા તરીકે પંજાબનું પંજાબી પોશાક પહેરે એટલે આપણને ખબર પડી જાય કે પંજાબનો વ્યક્તિ છે। ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે। એ જ રીતે ધર્મ આધારિત પણ પોશાક આપણને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે। દાખલા તરીકે બુરખા છે, પછી રીદા અને પાઘડી, બરાબર। શીખ લોકો જે છે એ શું પહેરતા હોય છે? પાઘડી પહેરતા હોય છે। પંજાબી લોકો પાઘડી પહેરતા હોય છે। તો આવી રીતે જે છે એ આપણને એના પહેરવેશ ઉપરથી પણ ખ્યાલ આવી જાય છે। તો પહેલાં શું કહે છે કે ભાઈ ભારતના પોશાકમાં પણ વિવિધતા જોવા મળે છે। પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે। દાખલા તરીકે પંજાબનું કેવો પંજાબી પોશાક મને ખબર પડી જાય। ગુજરાતમાં રહેતા લોકો હોય એ ગુજરાતી બહેનો જે છે સાડી પહેરે એટલે આપણને કોઈ પણ પ્રદેશમાં લોકોને ખબર પડી છે કે ગુજરાતી વ્યક્તિ છે। ધર્મના આધારે પણ પોશાકમાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે। દાખલા તરીકે બુરખા, રીદા અને પાઘડી વગેરે, બરાબર। ચાલો ત્યાર પછી આપણે સમજીએ ખોરાક। પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે છે તે સ્વાભાવિક છે। તમે જોજો જે પ્રદેશમાં જેનું ઉત્પાદન વધુ થતું હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કેવો કરાતો હોય? વધુ કરાતો હોય, બરાબર ને? ઉદાહરણ તરીકે ભાવનગરના ગાંઠિયા કેવા થઈ જાય? વખણાય। તો આપણે ભાવનગરમાં ગાંઠિયા તો ખાઈએ છીએ, પણ આખા ગુજરાતમાં અહીંયાથી ગાંઠિયા લઈ જાય, વિદેશમાં પણ એનું પાર્સલ થાય છે, બરાબર। તો દરિયાઈ પટ્ટી પર તમે જોવા જશો તો ત્યાં તમે ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે। ચોખાનું ઉત્પાદન થાય અને માછલીનો દરિયામાંથી મળે એટલે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે। વળી પ્રાદેશિક ખોરાક પણ વૈવિધ્ય સર્જે છે। જેમ કે જો પંજાબના લોકોનું પંજાબી હવે તો બધે મળવા માંડ્યું, ગુજરાતી, સાઉથનું તમે જો દક્ષિણમાં તો એનું સાઉથ ઇન્ડિયન ફૂડ વખણાય છે। તો આવી રીતે જે છે પ્રદેશો પ્રમાણે તમે ખોરાક જે છે એ પણ કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે। એટલે ત્યાં આગળ જેનું ઉત્પાદન વધુ થતું હોય, બરાબર, ત્યાં જે છે એ ખોરાક વધુ લેવામાં આવતો હોય છે। ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે। તમે જો ધર્મ પ્રમાણે તે ઉદાહરણ કે જૈન લોકો જે છે લસણ ડુંગળી ખાતા હોતા નથી, ઘણા સ્વામી સંપ્રદાયમાં પણ લસણ ડુંગળી નથી ખાતા, તો એના માટે જૈન પાઉંભાજી, સ્વામિનારાયણ થાળી જેમાં લસણ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર। તો ધર્મ પ્રમાણે પણ ખોરાકમાં જે છે એ વૈવિધ્ય જોવા મળે છે। હવે તો પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ કહી શકાય। હમણાં મેં વાત કરીને સાઉથ ઇન્ડિયન, પછી ગુજરાતી થાળી, તો વિદેશમાં તમે જાઓ તો ત્યાં આગળ પણ આવી હોટલો જે છે એ ખોલવામાં આવેલી છે અને પ્રાદેશિક જે ઉત્પાદિત જે થતું હોય, વખણાતું હોય, તે વિદેશમાં એક્સપોર્ટ કરવામાં જે છે એ આવતું હોય છે, બરાબર। તો ખોરાકની અંદર શું વાત કરે છે? ફરી વખત રિવિઝન કરીએ કે પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે છે તે સ્વાભાવિક છે, બરાબર। કે જે પ્રકારે ત્યાં આગળ જે ઉત્પાદન વધુ થતું હોય ત્યાં આગળ ખોરાક એ વધુ લેવામાં આવતો હોય છે। દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય તે માટે તમે જોવા જાઓ તો સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે। પછી એવી રીતના પ્રદેશ પ્રમાણે ખોરાક કીધું, પંજાબમાં પંજાબી, ગુજરાતમાં ગુજરાતી, દક્ષિણમાં જાઓ તો સાઉથ ઇન્ડિયન વગેરે, બરાબર। અને ધાર્મિક ધારામાં પણ ખોરાકમાં વૈવિધ્ય જોવા મળે છે, જેમ કે જૈન પાઉંભાજી, સ્વામિનારાયણ થાળી વગેરે, ઓકે। તો ખોરાક આપણે પૂરું। ત્યાર પછી શું કહે છે? જીવન નિર્વાહની રીત। અર્થ ઉપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે। તમે જોજો, બરાબર, કે વ્યક્તિ જે કમાય છે અને પોતાના કુટુંબની જરૂરિયાત પૂરી કરે છે। જીવન નિર્વાહની અનેક રીતો છે, અલગ અલગ રીતો છે। અમુક જે છે એ શાકભાજી વેચતા હશે, અમુક કડિયા કામ કરતા હશે, અમુક નોકરી કરતા હશે, તો એમાં પણ વિવિધતા જોવા મળે છે। વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે। તમે જો જેને ભરત ગૂંથણ આવડતું હશે તો એ ભરત ગૂંથણ, એમ્બ્રોઇડરી એ બધું એમાંથી જે છે એ પૈસા કમાતા હશે, એટલે એનામાં જે કૌશલ્ય જે છે, એનામાં જે આવડત જે છે એ પ્રમાણે રોજગારી છે એ મેળવે છે। કુંભાર હશે તો માટલા બનાવશે, બીજા વ્યક્તિ માટલા બનાવી શકવાનો નથી, તો માટલા બનાવે એનું શું કહેવાય? કૌશલ્ય કહેવાય। રોજગારલક્ષી કૌશલ્ય લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે। વ્યક્તિ રોજગારી મેળવવા માટે શું કરતા હોય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે। આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજે સ્થળે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે।
आ खास समझो शू कहे छे प्रत्यक्ष परोक्ष रीते। हवे भावनगरनी अंदर जे छे ई गांठिया बहु प्रख्यात छे बराबर, तो ई गांठिया वेचवा माटे क्यां आगळ जशे? बीजा कोई अमदावाद सिटीमां एनी दुकान करे तो जो एक जग्याएथी क्यां जाय छे बीजी जग्याए जाय छे तो ए शुं कहेवाय? कयुं स्थळांतर कर्युं कहेवाय? सांस्कृतिक वैविध्यनुं स्थळांतर कहेवाय। अने आना कारणे सांस्कृतिक वैविध्यमां शुं थाय छे? वधारो थाय छे। तमे जो कच्छनुं कच्छी भरत जे छे खूब ज वखणाय बराबर, त्यार पछी राजस्थाननी बांधणी वखणाय। तो आ बधा जे छे ई बीजा प्रदेशमां वेचवा माटे जाय छे तो एना सांस्कृतिक वैविध्यमां शुं करे छे? वधारो करे छे। साथोसाथ एनाथी आपणा राष्ट्रीय एकतानी जे भावना जे छे एनी पण आपणने जाणवणी करे छे। आम भौगोलिक तेमज सामाजिक रीते थतुं सांस्कृतिक हस्तांतरण वस्तीने असर करे छे। एटले एक जग्याएथी बीजी जग्याए जे स्थળાંતર थाय छे एना कारणे वस्तीमां વધઘટ थाय छे। तो तेनाथी विपरीत वस्ती विषयक माहिती भौगोलिक अने सामाजिक परिस्थिति तरफ ध्यान केंद्रित करीने जे ते प्रदेशना वैविध्यनी सविशेष माहिती एकत्रित करवा प्रेरे छे। भाई आ केवा प्रकारनी विविधता छे एनो ख्याल आवे छे। गुजरातमां गरबा के पतंग उत्सवथी स्थानिकथी वैश्विक फलक पर सांस्कृतिक वैविध्यना उत्कृष्ट उदाहरणों छे कि जे आखा विश्वमां जे छे टूंकमां ई जोवा माटे तत्पर होय छे अने घणा बधा विदेशना जे भारतीय लोको रहेता होय छे आ तहेवारो उजवता पण होय छे बराबर। तो सांस्कृतिक वैविध्यमां केनी केनी वात करे छे? उत्सवों, त्यार पछी भाषा, पोशाक, खोराक, जीवन निर्वाहनी रीतो अने आटला टॉपिक जे छे सांस्कृतिक वैविध्यनी अंदर आवे छे बराबर। त्यार पछी आपणे हवे जोईए वंचित समूहनुं वैविध्य। स्वतंत्रता, समानता, बंधुता, बिन सांप्रदायिकताना मूल्योथी प्रेरित बराबर બંધારણીય સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપેલા છે। કેટલા અધિકારો છે? 6 મૂળભૂત અધિકારો છે। સમાનતાનો અધિકાર, સ્વતંત્રનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બરાબર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર, આવા 6 અધિકારો આપવામાં આવેલા છે। સાથે સાથ સમાજના વંચિત સૌ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। ધર્મ વિશે તો જોગવાઈ છે જ તે લઘુમતીઓ માટે એના માટે, પણ સાથે સાથે જે વંચિત સમુદાય છે એના માટે પણ જે છે એ આપણા બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે જેનાથી તે વંચિત સમુદાય પોતાનો વિકાસ કરી શકે। તો આ વંચિત સમૂહને મુખ્યત્વે 3 કેટેગરીમાં સમાવેશ છે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો। ચલો ધ્યાન આપજો એની અંદર। વિદ્યાર્થી મિત્રો, આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે છે બરાબર। શું કહે છે? આદિવાસીઓ જે છે એને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે પણ તેમનો બંધારણીય રીતે બરાબર કેમાં ઉલ્લેખ કર્યો છે? અનુસૂચિત જનજાતિ તરીકે। અને ખાસ સમજો આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ નક્કી કોણ કરે છે? આપણા રાષ્ટ્રપતિ જે છે એ નક્કી કરે છે। એકમ 2 અને એકમ 3 માં આપણને આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવશું। આપણે બીજો પાઠ ભણી ગયા એમાં તમને ખબર જ છે કે આદિવાસીઓ જે છે બરાબર એની ગણતરી જે છે કોણ કરે છે, કઈ રીતે કરે છે, 341ની કલમ મુજબ કરવામાં આવે છે અને 342 પ્રમાણે પણ અનુસૂચિત જનજાતિની જે નક્કી કરવામાં આવે છે એ આપણે જોયું। તો આદિવાસીઓની વ્યાખ્યા જો એને લક્ષણો જોયા હતા બરાબર। તો આ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા, હજી ત્રીજું ચેપ્ટર આની પછી આપણે ભણવાના છીએ તો એ ત્યારે આપણે સમજશું। પણ વંચિત સમુદાય કોને કોને કહેવામાં આવે છે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો એટલે ઓબીસી। ચાલો આગળ જોઈએ હવે કે ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ। ભારતમાં 1951થી 2011માં આદિવાસીનું પ્રમાણ નીચે મુજબ છે। તો જો પહેલાં 1991નું કીધું છે। 1991માં આદિવાસીઓની જનસંખ્યા કેટલી હતી? तो 1,91,47,054 आ अपनी शू कीधी 1951 में आदिवासी जनसंख्या। અને ટકાવારી પૂછે તો કેટલી ટકાવારી પૂછાય કે ભાઈ 1951 में आदिवासीओ कुल वस्तीना કેટલા ટકા હતા? तो 2.26% હતા बराबर। કેટલા? 2.26%। ચાલો ત્યાર પછી આપણે 2011 નું યાદ રાખીએ તો 2011 ની અંદર જે છે એ કેટલા છે? 10,42,81,034 એટલે વસ્તી આદિવાસીની વસ્તી કેવી થઈ ગઈ 2011 માં? ઘણી બધી વધી ગઈ છે અને ટકાવારી કેટલી થઈ ગઈ છે? 8.60% જે છે એ આદિવાસીઓ કુલ વસ્તીના છે। તો
1951 में કેટલા હતા 2.26% અને 2011 में કેટલા ટકા થયા છે 8.60%। बराबर। उपरोक्त कोष्टकथी जणाय छे कि 1951 में आदिवासीओनी वस्ती 2.26% हती અને 2011 में वधीने કેટલી થઈ છે 8.60% થઈ છે। એટલે આ તમે બે આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે, આ પૂછાઈ શકે। બરાબર। ત્યાર પછી ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી એટલે આદિવાસીઓની વસ્તી કેટલી છે તો ભારતના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછા વત્તા એટલે અમુક જગ્યાએ વધુ છે અમુક જગ્યાએ ઓછી છે। બરાબર। એ પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે। દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જે છે પરિશિષ્ટ 2 માં જે છે એ જોઈ શકાય છે। પણ આપણે આ યાદ રાખવાનું છે હવે કે ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011 પ્રમાણે જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં છે। કેટલું છે 94.97% જે છે ત્યાં આગળ જોવા મળે છે। બરાબર। ખાસ યાદ રાખજો મિઝોરમમાં જે છે કેટલી વસ્તી છે આદિવાસીઓની 94.97%। એટલે સૌથી વધુ ક્યાં છે મિઝોરમમાં કેટલા 94.97%। જ્યારે સૌથી ઓછી વસ્તી અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં આગળ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં 0.57% જોવા મળે છે। ઓકે। તો સૌથી વધુ પૂછાય તો ક્યાં આગળ આવશે મિઝોરમમાં કેટલી કીધી 94.97% અને સૌથી ઓછી પૂછાય તો ઉત્તર પ્રદેશમાં 0.57%। એટલે આંકડાકીય માહિતી આ પાઠમાં બહુ આવે છે, વારંવાર જે છે આની પ્રેક્ટિસ કરજો જે તમને આંકડાકીય માહિતી યાદ રહી જાય। બરાબર। તો અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં કેટલી છે 94.97% જોવા મળે છે। જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં 0.57% જે છે એ જોવા મળે છે। ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરા નગર હવેલી અને તથા લક્ષદ્વીપમાં મોટા ભાગની આદિવાસી વસ્તી જે છે એ વસવાટ કરે છે। બરાબર। ક્યાં ક્યાંની વાત કરે છે ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્યાર પછી દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપમાં। હવે પહેલાં આપણે આખા ભારતનું જોયું, હવે ક્યાંની વાત કરે છે ગુજરાતની વાત કરે છે। ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે। બરાબર। ચાલો જોઈએ તો ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011 માં જોતા સૌથી વધુ ક્યાં છે ડાંગ જિલ્લો છે। ઓલામાં કયું હતું દેશ લેવલે જોઈએ તો મિઝોરમ આવશે। બરાબર। અને ગુજરાતમાં કોણ આવશે ડાંગ કેટલા ટકા છે 94.65%। ગુજરાતની અંદર બરાબર અનુસૂચિત જનજાતિમાં સૌથી વધુ કયો જિલ્લો છે ડાંગ જિલ્લો 94.65%। જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો જે છે એ કયો છે ભાવનગર। કયો ભાવનગર આપણું ભાવનગર બરાબર 0.32% છે જ્યાં સૌથી ઓછા આદિવાસી લોકો જે છે એ વસવાટ કરે છે। તો યાદ રહી જવું જોઈએ ભારતમાં શું યાદ રાખવાનું છે સૌથી વધુ કોણ આવે છે મિઝોરમ અને સૌથી ઓછી વસ્તી ક્યાં ઉત્તર પ્રદેશ। ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી ક્યાં આગળ વસવાટ કરે છે ડાંગ અને સૌથી ઓછા ક્યાં આગળ ભાવનગર। ગુજરાતના લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વત્તા અંશે વસવાટ કરે છે। બરાબર। પરંતુ મોટા ભાગે રાજ્યના પૂર્વ પટ્ટીમાં મોટા ભાગની વસ્તી જે છે વસવાટ કરતી જોવા મળે છે। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર બરાબર સૌથી પહેલાં કેના વિશે જોયું કે ભાઈ સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે જોયું અને ત્યારબાદ જે છે એ વંચિત સમૂહનું વૈવિધ્ય અને વંચિત સમૂહમાં કોણ કોણ આવે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે। પછીની આંકડાકીય માહિતી જોઈ ક્યાં સૌથી વધુ છે ક્યાં સૌથી ઓછા છે। બરાબર। તો આજે અહીં આપણે લેક્ચર પૂરો કરીએ છીએ। વ્યવસ્થિત જે છે એ લેક્ચર જોઈને સમજી લેજો બરાબર જેથી તમને વ્યવસ્થિત છે યાદ રહી જાય અને ખાસ આંકડાકીય માહિતી જે છે એ પાકું કરતા જાજો જેથી તમને બોર્ડની પરીક્ષા આવે ત્યારે એટલો બધો વાંધો આવે ને એટલે કમ્પ્લીટ થઈ જવી જોઈએ। અત્યારે ઘણો બધો તમારી પાસે ટાઈમ છે એટલે એક બુકની અંદર જે છે એ તમે વ્યવસ્થિત જે છે એ તમામ પ્રકારની આંકડાકીય માહિતી લખતા જાજો જેથી તમને યાદ રહી જાય। બરાબર। હવે પછીનો ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। અસ્તુ।